રાજકોટના જેતપુર નવાગઢમાં પીજીવીસીએલની પ્રી મોન્સૂનની કામગીરી નહિવત થઈ છે। અનેક વિસ્તારમાં વીજપોલ ઉપર વેલનું સામ્રાજ્ય છે। વીજપોલની સાથે વીજ વાયર ઉપર પણ વેલ જોવા મળી રહી છે। સામાકાંઠે વિસ્તારમાં વીજ તાર વૃક્ષ નીચેથી પસાર થઈ રહ્યા છે। સ્થાનિકોનો આરોપ છે કે અનેકવાર પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વીજ કાપ મૂકવામાં આવે છે પણ કામગીરી નહિવત છે। ચોમાસા પહેલા વીજપોલ ઉપરથી વેલને દૂર કરવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે। જેતપુરમાં પીજીવીસીએલની બેદરકારી હોય તેવી રીતે હું આપને આ સીધા દ્રશ્યો પીજીવીસીએલના બતાવવાના પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ પીજીવીસીએલના જે વીજ પોલ હોય છે તેમાંથી જે તાર પસાર થતા હોય છે તે તાર છે તે વૃક્ષની અંદરથી પસાર થઈ રહ્યા છે। ત્યારે હું આપને આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે જે રીતે પીજીવીસીએલની મેઇન લાઇનના જે તાર હોય છે આ તાર છે તે સીધા છે તે પીજીવીસીએલની ઘોર બેદરકારીને કારણે વૃક્ષની અંદરથી છે તે આ તાર છે તે પસાર થઈ રહ્યા છે। ત્યારે હાલ અત્યારે જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય પરંતુ પીજીવીસીએલના અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેસીને માત્ર કાગળ ઉપર પીજીવીસીએલની કામગીરી કરતા હોય તેવા અત્યારે જેતપુરમાં છે તે દ્રશ્યો છે તે સામે જોવા મળી રહ્યા છે। ત્યારે હાલ અત્યારે ચોમાસું છે તે હવે નજીક આવી રહ્યું છે। ત્યારે ચોમાસા પહેલા છે તે પીજીવીસીએલ દ્વારા છે તે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે અને આ ઝાડવા જે વીજ પોલ ઉપર ઝાડ વૃક્ષ જે કાંઈ પણ હોય તેને સાફ કરવાના હોય છે પરંતુ પીજીવીસીએલ દ્વારા છે તે કોઈ પ્રકારની કામગીરી કરી ન હોવાને કારણે ચોમાસામાં જો આ તાર તૂટે તો અહીં ચોમાસામાં લીલા ઝાડવાને કારણે શોર્ટ સર્કિટ થવાનો ભય રહે છે પરંતુ પીજીવીસીએલને કોઈ જ પ્રકારની કામગીરી કરી ન હોવાને કારણે ચોમાસામાં જે રીતે આ વીજ તારો છે તે વૃક્ષની અંદરથી પસાર થઈ રહ્યા છે તે ચોમાસામાં જો આ વીજ તારને નુકસાન કરી શકે છે। વીજ તાર જો ચોમાસામાં વીજ તાર પડે તો અનેકના ભોગ લેવાય તેવી શક્યતાઓ રહેલી છે। છતાં પણ પીજીવીસીએલ ઘોર બેદરકારી હોય તે રીતે માત્ર ને માત્ર કાગળ ઉપર છે તે સફાઈ કરતી હોય તેવું અત્યારે આ દ્રશ્યો જોતા છે તે લાગી રહ્યું છે। નિલેશ, મારું એબીપી અસ્મિતા, જેતપુર। એના જે તાર છે એ સાવ નીચે પડી ગયા છે, એમાં વેલું એમાં ચડી ગઈ છે, કોઈક જગ્યાએ ઝાડવાને અડી ગયા છે। તો આના હિસાબે ચોમાસામાં અત્યારે પણ દુર્ઘટના થઈ શકે એવી શક્યતા છે। જે તાર છે તમામ ખેતરોની અંદર પણ જુઓ તો ત્યાં પણ આમ હાથ ઊંચો કરો તો અંબાઈ જેવી રીતના છે। એટલે કામગીરી કોઈ જાતની થતી નથી। પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર થાય છે, કોઈ જગ્યા ઉપર થતી નથી અને જગ્યા ઉપર કરવી ખૂબ જરૂરી છે। હમણાં તમે જો એક કિસ્સો આવ્યો હતો કે થાંભલાને છોકરાને કોઈક અડી ગયું ને એ ઓફ થઈ ગયા ને એવી રીતના। એટલે આવી કિસ્સાઓ ન બને એના માટે પીજીવીસીએલને આપણે એક અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે તમે પ્રી મોન્સૂન કામગીરી કરો, કાગળ ઉપર નહીં પણ સ્થળ ઉપર જઈને કામગીરી કરવાની અપીલ કરીએ છીએ।